તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો, સ્વસ્થ થશો તથા મસ્ત હશો. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ બીકે નાગપાલમાં, કે જ્યાં આજે આપણે ફ્લુઇડ મિકેનિક્સના નીટ રિલેટેડ 10 સુપર ક્વેશ્ચન્સ કવર કરવા જઈએ છીએ. જી હા, નીટ રિલેટેડ સુપર 10 ક્વેશ્ચન, જેમાં નીટના પ્રીવિયસ યરના ક્વેશ્ચન પણ હશે, પ્લસમાં એના જેવા પૂછાઈ શકવાના સંભાવનાવાળા ક્વેશ્ચન પણ હશે. અને જો વિદ્યાર્થી મિત્રો તમે પહેલી વાર આ ફ્લુઇડ મિકેનિક્સનો કોઈ એક પહેલો વિડીયો જોતા હોય તો હું તમને રિકમેન્ડ કરીશ કે પહેલાં મેં એટલા બધા ઘણા બધા વિડીયો બનાવી લીધા છે, જેમાં પહેલાં ફ્લુઇડ સ્ટેટિક હશે, ફ્લુઇડ ડાયનેમિક્સ હશે, સરફેસ ટેન્શન હશે, વિસ્કોસિટી હશે, એના રિલેટેડ થિયરીના ક્વેશ્ચન છે, એકવાર તમે જોઈ લો. પછી આ એમસીક્યુ પ્રેક્ટિસ સેશનમાં આવશો. કેમ? તો કે આમાં ગાડી છે 180 સ્પીડે ભાગવાની છે, તો સીટ બેલ્ટ બાંધી લ્યો, ફટાફટ ટુ ધ પોઈન્ટ વાત કરવાની છે. કેમ કે આપણે નીટ અને JEE-માં બહુ ઓછો ટાઈમ રહ્યો છે, એટલે મેક્સિમમ એમસીક્યુ મિનિમમમાં ટાઈમમાં કવર થાય એવો આપણે પ્રયાસ રહેશે. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ ક્વેશ્ચન છે નીટ 2017નો. અહીંયા ક્વેશ્ચન છે ઇંગ્લિશમાં ડિસ્પ્લે થશે, પરંતુ તમને ગુજરાતીમાં સમજાવીશ. એકવાર તમને ક્વેશ્ચન સમજાઈ જાય પછી પોઝ કરીને ટ્રાય કરશો, તમારો પછી આન્સર મેચ કરવા માટે રિઝ્યુમ કરશો, અને જો આન્સર મેચ થઈ જાય તો ભલે, બાકી તમને શીખવા મળશે. જો પ્રથમ ક્વેશ્ચનમાં શું કહેવા માંગે છે, અ યુટ્યુબ વિથ બોથ એન્ડ્સ ઓપન ટુ એટમોસ્ફિયર. એક યુટ્યુબ મેનોમીટર છે જેના બે છેડા વાતાવરણને ત્યાંથી ખુલેલા છે, વાતાવરણ સાથે ખુલેલા છે. ઇઝ પાર્શિયલી ફિલ્ડ વિથ વોટર, ને થોડાક છે એ પાણીમાં ભરેલા છે. ઓઇલ વિચ ઇઝ ઇમર્સિબલ વિથ ધ વોટર, એટલે કે વોટર અને ઓઇલ સાથે ભરેલા છે, અને ઓઇલ છે એ પાણીમાં ભરતું નથી. તો આપણને પણ ખબર પડે. ઇઝ poured into one side until it stands the distance of 10 mm above the water level. બરોબર, એ વાર્તા કરી છે. એ પછી અહીંયા આકૃતિ તમે દોરી દો, પછી તમને સમજાવીશ. The water on the other side. Meanwhile, the water rises by the 65 mm from original level. See the diagram. The density of the oil is. જો આ આવડી મોટી જઈકી છે, પરંતુ આપણને ક્વેશ્ચનની જે ફિગર છે એ જોઈને આપણે બધું સમજાઈ જાય, એના પરથી ક્વેશ્ચન છે એ સોલ્વ થઈ જાય. ઓકે, મેઇન તો પૂછ્યું છે શું, આ ઓઇલ છે, ઓઇલ એની ઘનતા હશે કેટલી, રો ઓઇલ કેટલું હશે આપણે કહેવાનું છે. તો જો ફટાફટ છે અહીંયા આપણે આ ડ્રો કરી લઈએ. તો જો એક આ યુટ્યુબ મેનોમીટર છે, જેના બે છેડા છે વાતાવરણ સાથે ખુલ્લા છે, તો બે બાજુ છે પી એટમોસ્ફેરિક તો લાગવાનું જ છે. આવી અરેન્જમેન્ટ આપેલી છે. અહીંયાથી આ છે, આટલું છે મિત્ર ઓઇલ છે. શું છે? ઓઇલ. બાકીનું જે આટલું પોર્શન રહ્યું ને એ શું હશે? તો કે વોટર. આ હશે વોટર, એટલે કે પાણી. આ છે ઓઇલ, એટલે કે ગુજરાતીમાં શું કહેવાય ને? તેલ. જો ભાઈ જુઓ, આટલું ડિસ્ટન્સ આપ્યું છે 10 મિલીમીટર, અને આટલું ડિસ્ટન્સ આપ્યું છે, એમાંથી વચ્ચે 65 ના બે ભાગ કર્યા છે, 65 mm અને આ બી છે કેટલું? 65 mm. તો આવી ઘટના બને એના માટે ઓઇલની ડેન્સિટી હશે કેટલી, અને પાણીની કેટલી લેવાની આપણે? 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. રો વોટર છે આપણને ખબર હોવી જોઈએ 1000 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. જો ભાઈ જો આ પોઈન્ટ અહીંયા આપેલો છે એ, અને આ પોઈન્ટ છે ડી. તો એ અને બી પોઈન્ટ છે એ જમીનથી સમાન ઊંચાઈ આવેલા છે, તો એ પોઈન્ટ આગળ ને બી પોઈન્ટ આગળ છે પ્રેશર સેમ હશે. PA ઇઝ ઇક્વલ્સ ટુ PB. ભાઈ એની ઉપર જો તો કોણ છે? ખાલી ઓઇલ જ છે. તો આ ઓઇલની કોલમ એટલે કે સ્તંભને લીધે જે દબાણ ઉત્પન્ન થાય, રો જી એચ, રો જી અને એચ. કોણ છે? ઓઇલ. તો રો ઓઇલ, અને હાઇટ કોની છે? તો કે ઓઇલની જ છે. ઇઝ ઇક્વલ્સ ટુ આની ઉપર જુઓ તો ખાલી વોટર જ છે. જો આટલું વોટર છે, આટલું અહીં સુધી વોટર જ છે. તો રો જી અને એચ, ખાલી ઉપર વોટર છે તો અહીંયા વોટર આવશે ને અહીંયા બી વોટર આવશે. રો ઓઇલ તો આપણે ક્વેશ્ચનમાં કીધું જ છે ગોતવાનું, જીજી છે એ કેન્સલ થઈ જશે. પછી એચ ઓઇલ જુઓ તો ટોટલ કેટલું થશે? આ થશે જો 65 ને 65 કેટલા થાય? 130 મિલીમીટર. આ પ્લસમાં 10 મિલીમીટર. તો આટલી હાઇટ કેટલી થશે? તો કે 140 મિલીમીટર. ઓકે, નો પ્રોબ્લેમ. તો અહીંયા છે તમે 140 મૂકી દો.
તો રો વોટર છે એ 1000 છે અને વોટરની હાઇટ કેટલી છે 65 + 65 130 130. તો રો ઓઇલ ઇઝ ઇક્વલ્સ ટુ 13/4 એટલે ઓલમોસ્ટ છે એ 900 ની ઉપર આવશે. કેમ તો કે જો આની કિંમત છે થોડી 1 કરતાં થોડીક ઓછી કહેવાય. તો આપણે ઓપ્શનમાં જોઈએ તો કે કયો ઓપ્શન છે એ 900 વાળો છે. પહેલો ઓપ્શન શું કહે છે 425, બીજો કહે છે 800, ત્રીજો કહે છે 928 ને ચોથો કહે છે 650. તો એક જ એવો ઓપ્શન છે જે 900 ની આડગડે છે. તો આપણો આન્સર શું આપણે ટીક કરવાનો છે 928 કિલોગ્રામ પર મીટર ક્યુબ. ખાલી ખોટી ગધા મજૂરી કરવાની જરૂર છે નહીં. કેમ કે અહીંથી આપણને ખબર પડી કે આની કિંમત છે થોડીક 1 કરતાં જ ઓછી હશે તો આનો ગુણાકાર કરશો ને તો ઓલમોસ્ટ 900 ની આજુબાજુ આવશે. ઓપ્શન છે એવો એક જ મેચ થતો હતો. તો વિદ્યાર્થી મિત્રો કયો ઓપ્શન મેચ થાય છે? ઓપ્શન સી. બસ તો નોટ ડાઉન કરી લેશો. આ તો પેલો MCQ જે નીટ 2017માં પૂછાયેલો છે. 5 સુધી ગણું છું 1 2 3 4 and 5 પૂછી નાખું. જો બીજો ક્વેશ્ચન છે ફ્રોમ નીટ 2060 જે નીટના ફેઝ 2માં પૂછાયેલો છે. એક રેક્ટેન્ગ્યુલર ફિલ્મ ઓફ ધ લિક્વિડ ઇઝ એક્સટેન્ડેડ ફ્રોમ આટલા એરિયા ટુ આટલા એરિયા 4 × 2 સેન્ટીમીટર છો ધ્યાન રાખજો. એરિયા 1 થી એરિયા 2માં છે એને ખેંચવામાં આવે છે. ઇફ ધ વર્ક ડન ઇઝ 3 × 10⁻⁴ જોલ. જો એ માટે ખેંચવા માટે જે ફિલ્મ છે ને લંબચોરસ પ્રકારની ફિલ્મ છે એના એરિયા 1 માંથી એરિયા 2માં ખેંચવા માટે જે કાર્ય કરવું પડે ને કેટલું છે 3 × 10⁻⁴ જૂલ. ધ વેલ્યુ ઓફ ધી સરફેસ ટેન્શન ઓફ ધ લિક્વિડ ઇઝ આપણે કહેવાની છે. ઓકે તો વિદ્યાર્થી મિત્રો રેક્ટેન્ગ્યુલર ફિલ્મ આવી. હા રેક્ટેન્ગ્યુલર ફિલ્મ એટલે આપણે રિંગ કંઈ પણ કોઈ પણ વસ્તુ લઈને એના 2 ડાયમેન્શન તો હોય ને મિનિમમ. તમે સળીઓ સપોઝ તમે ફ્રેમ બનાવીએ લંબચોરસ પ્રકારની ફિલ્મ બનાવીએ. ફિલ્મ મીન્સ આવું વાયરવાળું. તો એની ઉપરની બાજુ પણ હશે સપોઝ આમ છે આનાથી તમે આવી રીતે બનાવતા હોય. તો તમે સરખી રીતે જુઓ તો તમે ફૂગો બનાવશો તો આ એક ઉપરની બાજુ બનશે અને એક પાછળની બાજુ બનશે. એક આગળની બાજુ ને પાછળની બાજુ. કેમ તો કે આને છે આના એક આની ઉપર બનશે એક ફિલ્મ અને બીજી આની ઉપર પણ બનશે. તો એક ફિલ્મની રચના છે એ અહીંયા થશે. આ ઉપરની ફિલ્મ નંબર 1. પછી એક ફિલ્મ કઈ રચના થશે અહીંયા નીચેની બાજુ. ઇમેજિન થાય છે? હા એક ઉપર ફિલ્મ બનશે અને એક નીચે ફિલ્મ બનશે. તમને ઇમેજિન કરાવું. આવી રીતના છે તમે રાખશો લંબચોરસ પ્રકારને. તો અહીંયા જુઓ આને લીધે 2 સપાટી છૂટી પડે છે. તો ઉપરનું જે કપડું છે આ એ ફિલ્મ નંબર 1 અને આ ફિલ્મ નંબર 2. તો આપણે ટોટલ સરફેસ એરિયા લેશી તો કેવી લેશી? ગુણાકારમાં 2 લેવી પડશે. જો તમે વ્યવસ્થિત રીતે ઓલા પાછલા એપિસોડ જોયા હોય તો સરફેસ ટેન્શન એના. તો એરિયા 1 શું કીધું છે? હા આવી રહ્યું. એરિયા 1 કે છે 4 સેન્ટીમીટર × 2 સેન્ટીમીટર. એરિયા 2 કહે છે તો કે 5 × 4 અને એના માટે કાર્ય કેટલું કરવું પડે છે 3 × 10⁻⁴ જૂલ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો કાર્ય કેટલું કરવું પડે સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય એટલું. તો જે સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયું હોય છે ને એટલું આપણે કાર્ય કરવું પડશે. તો T × A2 - A1 ડાયરેક્ટ નથી લખવું. U2 - U1 × W. પછી સરફેસ ટેન્શનમાં U ની કિંમત કેટલી થાય? સરફેસ ટેન્શન ઇન્ટુ ટોટલ સરફેસ એરિયા. કેવું? ટોટલ સરફેસ એરિયા. તો T × A2 - T × A1 = W. A2 ને A1. વો આપણે ક્વેશ્ચનમાં શું આપ્યું છે? જે લંબચોરસ ફ્રેમ છે ને એની ડાયમેન્શન આપ્યા છે. પણ આપણે શું લેવાનું છે? સૂત્રમાં અહીંયા ટોટલ સરફેસ એરિયા લેવાનું. શું હોય? ટોટલ સરફેસ એરિયા. એટલે ઉપરની પણ ફિલ્મ લેવી પડશે નીચેની પણ ફિલ્મ લેવી પડશે. એટલા માટે અહીંયા એડજસ્ટ કર્યું. એટલે તમે ખાલી ખોટા છે ભાઠા પડો નહીં. T કોમન કાઢી લ્યો તો અહીંયા શું આવશે? 2 × A2 - 2 × A1. કેમ તો કે 2 ફિલ્મ છે એટલે W. 2T કોમન કાઢી લ્યો. A2 ની કિંમત કેટલી છે? તો કે 2 × 4. 4 × 2 4 × 2 = 8 સેમી સ્ક્વેર છે. ધ્યાન રાખજો. 5 × 4 = 20
સેમી સ્ક્વેર છે, ધ્યાન રાખજો. હાલો ભાઈ હાલો, તાને છે આપણે ખાલી ખોટું ન પડે એટલા માટે શું કરે 10⁻⁴ મીટર સ્ક્વેર, 20 × 10⁻⁴ મીટર સ્ક્વેર. બસ તો વેલ્યુ મૂકી દો. A2 ની કિંમત છે 20 -8 10⁻⁴ છે એ કોમન લઈ લ્યો, 3 × 10⁻⁴ એ આપણને અહીંયા આપ્યું છે. હાલો ભાઈ હાલો, હાલો ને હાલો. હાલો ભાઈ 20 માંથી 8 જાય તો 12 × 10⁻⁴ છે એ કેન્સલ થઈ જશે. અહીંયા વધશે 3 3 ચોકું ને 12, તો અહીંયા શું આવશે 4 દૂને 8t = 1. તો t ની વેલ્યુ કેટલી થશે 1/8, 1 એટલે 0.125 યુનિટ આવશે ન્યૂટન પર મીટર. જોઈએ કઈ ઓપ્શન મેચ થાય છે. એલા ફોન ક્યાં મૂકે છે? ઓકે, તો પેલો ઓપ્શન છે 250 અને બીજો જ ઓપ્શન છે 0.125. તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. તો વિદ્યાર્થી મિત્રો નોટ કરી લેશો, 5 સુધી ગણું છું, 1 2 3 4 and 5. ખાસ ધ્યાન રાખજો, રેક્ટેન્ગ્યુલર ફિલ્મ એટલે ચોરસ પ્રકારની ફિલ્મ આવે ને ત્યારે તમારે છે 2 સરફેસ એરિયા ધ્યાનમાં લેવાના રહેશે. જ્યારે કોઈ કિસ્સામાં બૂંદ હોય અથવા હવાનો પરપોટો પાણીની અંદર હોય તો એમાં એક સરફેસ આવશે અને પાણીનું બૂંદ હોય તો એમાં એક સરફેસ આવશે. પણ જ્યારે તમે એક સાબુવાળું બબલ લ્યો અથવા આવા પ્રકારની એક ફિલ્મ લ્યો તો તમે એમાં છે 2 સરફેસ કન્સિડર કરવી પડશે, કેમ કે આમાં એક ઉપર હશે ને એક નીચે પણ હશે. અને સાબુ પાણીમાં શું હોય તો કે અંદરની સરફેસ હોય અને બહારની સરફેસ પણ હોય. તો ભૂસી નાખું. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या किसने जाना. પછી JEE નીટ પોસ્ટપોન થાય કે ન થાય આપણે આપણી તૈયારી ચાલુ રાખવાની છે. કોરોનાથી બીવાનું નહીં, બરોબર. આ ખાલી ખોટી હાઈપ ક્રિએટ કરેલી છે ભાઈ. હવે તમે એમ કહેશો સર અમને કોરોના થઈ ગયો તો તમારે ઇમ્યુનિટી સિસ્ટમ એટલી બધી સ્ટ્રોંગ છે એટલે વાંધો આવશે નહીં. નિયમિત રીતે છે યોગા બોગા ચાલુ રાખજો, બરોબર. સાવચેતી રાખવાની, બીવાનું નહીં, ખાલી સાવચેતી રાખવાની. ઓકે, તો થર્ડ ક્વેશ્ચન ઇઝ ફ્રોમ નીટ એન્ડ ક્લીન, ઇઝ ઓલ્સો ફ્રોમ 2016. તો જુઓ એ શું કહેવા માંગે છે કે 3 લિક્વિડ આપેલા છે જેની ડેન્સિટી ρ1 ρ2 અને ρ3 છે. એવું કહે છે કે ρ1 સૌથી વધારે, પછી ρ2, પછી ρ3 ની કિંમત સૌથી ઓછી. હેવિંગ ધ સેમ વેલ્યુ ઓફ સરફેસ ટેન્શન. તો જો ભેગા ક્વેશ્ચન વાંચતા છે અહીંયા નોટ કરતા થાય. ρ1 ઇઝ ગ્રેટર ધેન ρ2 ઇઝ ગ્રેટર ધેન ρ3 અને ટી પણ કેવું છે સેમ, સરફેસ ટેન્શન સેમ એવું કીધું છે. રાઇઝ ટુ ધ સેમ હાઇટ, રાઇઝ એટલે કે ઉપર ચડે છે. h ની કિંમત છે સેમ છે, h1 ઇઝ ઇક્વલ્સ ટુ h2 ઇઝ ઇક્વલ્સ ટુ h3. ઓકે, ઇન 3 આઇડેન્ટિકલ કેપિલરીઝ મીન્સ 3 સરખી ટ્યુબની વાત કરે છે. તો સરખી ટ્યુબ હોય તો એ બધાની રેડિયસ કેવી હશે? સરખી જ હશે, સેમ ટુ સેમ બાબા. તો એંગલ ઓફ કોન્ટેક્ટ છે એ θ1 θ2 θ3 હોય તો નીચેના ઓપ્શનમાંથી જોઈને આપણે કહેવાનું છે કે કયો ઓપ્શન છે એ સાચો છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ભાઈ બધી વસ્તુ સરખી રાખો તો ડેન્સિટી કાંઈક તો અલગ હોવું જોઈએ ને. તો આપણે થીટાનું રિલેશન ગોતવાનું છે, કેવા પ્રકારનું હોય છે. તો કેપિલરી રાઇઝ h ઇઝ ઇક્વલ્સ ટુ 2t cos θ upon r ρ g અથવા h ઇઝ ઇક્વલ્સ ટુ t cos θ upon ρ j r. વાવ, આવી રીતે પણ યાદ રાખજો. h ઇઝ ઇક્વલ્સ ટુ t cos θ upon ρ j r. અને ઓલું આપણે ટર્મિનલ વેલોસિટીની સૂત્ર હતું ને એમાં શું આવશે? રોજર ડેલ્ટા રોજરનો સ્ક્વેર, એમાં ખાલી આ રનો સ્ક્વેર આવશે. હવે જુઓ તો h બી સેમ છે, 2t પણ સેમ છે અને બધી 3 નળીનો પ્રયોગ છે કે ના પૃથ્વી પર કરી તો g પણ સેમ છે અને r પણ સેમ છે. જો r સેમ છે એટલે આને ઉડાડી દો, r સેમ છે, h સેમ છે, t સેમ છે, g સેમ છે. બસ, તો ρ is directly proportional to cos theta. જો આમ આવી જાય ને તો cos theta is directly proportional to density. તો
જેની ડેન્સિટી વધારે છે એની કોસ થીટાની વેલ્યુ વધારે છે. ફરી જેની ડેન્સિટી વધારે છે એની કોસ થીટાની વેલ્યુ વધારે છે. થીટાની વેલ્યુ નહીં, એ જોવું પડશે. અહીંયા ત્રિકોણમિતીય વિધેય છે, ટ્રિગ્નોમેટ્રી ફંક્શન છે. ધ્યાન રાખવાનું, હલવાડી દેશે, નીટવાળા છે, બહુ ઊંડા કન્સેપ્ટમાં ન જાય, પણ આવી નાની બાબતોમાં છે ને તમારું અટેન્શન જોતો હોય, અહીંયા તમારા માર્ક્સ આવેલા જાય, ધ્યાન રાખજો. તો આપણને ખબર છે ρ1 ઇઝ ગ્રેટર ધેન ρ2 ઇઝ ગ્રેટર ધેન ρ3. તો cos θ1 ઇઝ ગ્રેટર ધેન cos θ2 ઇઝ ગ્રેટર ધેન cos θ3. હવે cos θ કાઢવું હોય તો થોડું ધ્યાન રાખવું પડશે. તો તમે મને કહો જી cos 0 ની વેલ્યુ કેટલી હોય? તો કે 1. cos 90 ની વેલ્યુ કેટલી હોય? cos 45 લ્યો ને, cos 60 ની લ્યો. હા, cos 60 એની વેલ્યુ હોય 1/2, ધેટ મીન્સ 0.5. cos 90 ની વેલ્યુ એ કેટલી હોય? તો કે 0 હોય. ધેટ મીન્સ અહીંયા 0 હોય તો અહીંયા 1 આવે, 90 હોય તો અહીંયા 0 આવે છે. તો તમે જેમ 0 થી 90 ડિગ્રીમાં જશો એટલે કે થીટા વધારશો ને એમ cos થીટાની વેલ્યુ જુઓ ઘટતી જાય છે. cos 0 1 હતું પણ 90 કર્યું તો કેવું થઈ ગયું? 0 થઈ ગયું. તો એ આના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આપણે ઓપ્શનમાં સરખું જોઈ નહીં, પછી ઓપ્શનનું પછી કહીશ તમને. તો હવે અહીંયા જુઓ, ખાસ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપો. તો થીટા છે, જેવું કોસ હોય ને એનાથી થીટા ઊંધું હોય. તો જેનું કોસ થીટાની વેલ્યુ વધારે હશે ને એની થીટાની વેલ્યુ ઘટતી ઓછી હશે. ટૂંકમાં વ્યસ્ત પ્રમાણમાં કહી શકાય. તો આપણે છે કોસ કાઢવું હોય તો શું થઈ જાય? બધું ઉલટું થઈ જશે. θ1 ઇઝ ગ્રેટર ધેન θ2 ઇઝ ગ્રેટર ધેન θ3. હવે જોઈએ કયા કયા ઓપ્શન છે. આવા જો પહેલા ઓપ્શનમાં શું કહેવા માંગે છે? θ1 સૌથી વધારે, એ તો ખોટું પડી ગયું. છેલ્લા ઓપ્શનમાં એવું કહેવા માંગે θ1 સૌથી વધારે છે. હવે બીજા અને ત્રીજા ઓપ્શનમાં જુઓ તો બધામાં એવું કહે છે કે θ1 ગ્રેટર ધેન θ2 ગ્રેટર ધેન θ3. સોરી, હા, લેસ ધેન, તમે જે વાત કરો થીટા સૌથી ઓછો θ1 અને θ3 છે સૌથી વધારે છે. હા, આને લેસ ધેન છે. θ1 છે એ લેસ ધેન θ2 અને θ3 છે એ સોરી θ2 છે એ લેસ ધેન θ3. શું એલા ભૂલાઈ ગયું? શું કહેવાય, કોક વાર થાય એવું. આમ લોકડાઉન ઇફેક્ટ છે ને, થોડી મંદી હાલે એટલે થાય માણસ માત્ર ભૂલને માત્ર. તો બીજા અને ત્રીજા ઓપ્શનમાં અલગ શું છે? એ એવું કહે છે કે θ1 થી θ3 ની વેલ્યુ છે એ 0 થી 90 ની વચ્ચે આવે. ત્રીજો ઓપ્શન એવું કહે છે 90 થી 180 ની વચ્ચે આવે. હવે હલવાણા. ઓકે, વિચારીને તમે વિચારો, મીન્સ પોસ્ટ કરીને તમે વિચારો કયું પોસિબલ છે. આ તમને દેખાય છે? આ મેં મફતમાં કર્યું. તમને શું લાગે? મને શોખ હતો કરવાનો. કામ આવશે મિત્ર, કામ આવ્યું. જો અહીંયા હરખું જો આપણે કોન્ટેક્ટ એંગલની વાત કરી હતી. કોન્ટેક્ટ એંગલ એક તો 90 કરતાં ઓછું હોય, θ લેસ ધેન 90 ડિગ્રી. પછી બીજો કોન્ટેક્ટ એંગલ કેવો હોય તો કે 90 કરતાં વધારે હોય, θ ગ્રેટર ધેન 90. હવે આવા કિસ્સામાં શું થાય? એચ છે એ રાઇઝ થતી હતી. આપણને કદાચ તમને ખબર હોય ત્યારે θ છે 90 કરતાં ઓછું હોય તો આપણે તમે લેશો તો આવા પ્રકારનો શેપ આવશે, અહીંયા પ્રકારનો, આવો પ્રકારનો આવશે. અને આવું લેશો તો તમારે કેવું આવશે? આવું આવશે અને નીચે જશે ને આ થશે. હો, તો આમને ઉપરની નિશાની કરી. એ ક્વેશ્ચનમાં એવું થતું હતું કે લિક્વિડ છે એ રાઇઝ થાય છે એટલે ઉપર જાય છે. ઉપર કયા કિસ્સામાં છે? જ્યારે કોન્ટેક્ટ એંગલ છે 90 કરતાં ઓછો હોય. તો આ 3 કિસ્સામાં લિક્વિડ છે ઉપર જાય છે. તો 3 થીટા છે એ કેવા હશે? 90 કરતાં ઓછા હશે. π/2 એટલે 90 થાય મિત્રો. વાવ સરજી, વાવ. આમાં બે ત્રિકોણ, બે ખાસ કન્સેપ્ટ કાંઈ નહોતો. મેઇન અહીંયા તમને હલવાડી શકતા હતા, અહીંયા પણ હલવાડી શકતા હતા, બે જગ્યાએ હલવાડી શકતા. પણ જો તમને કન્સેપ્ટ ક્લિયર હોય, મીન્સ સોરી ટેકનિક ક્લિયર હોય તો પણ વાંધો આવે નહીં. આ મેઇન ખાસ. આ તો હજી ઘણાને ખબર હોય આના વિશે, બરાબર? નોટ કરી લેશો. 5 સુધી ગણું છું. 1 2 3 4 એન્ડ 5. હાલો ભાઈ મિત્રો, ચોથા ક્વેશ્ચન તરફ વળીએ. ભાઈ ચોથો ક્વેશ્ચન છે એ પણ નીટ 2016માં પૂછાઈ ગયેલો છે. અહીંયા માંડી દે ટોપિક. Fourth question is from nothing but neat and clean 2016. ગાડી 100 સ્પીડે ભાગશે હો ભાઈ. તો જો વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે ટુ નોન મિક્સિંગ લિક્વિડ્સ ઓફ ધી ડેન્સિટી રો એન એન રો, અને જ્યાં એનની કિંમત છે 1 કરતાં વધારે કે છે, આર પુટ ઇન ધ સેમ કન્ટેનર. બે લિક્વિડ છે જે એકબીજાથી ભળતા નથી. એકની ડેન્સિટી એટલે ઘનતા છે રો અને બીજાની છે એના કરતાં એન ગણી છે, અને એનની કિંમત છે 1 કરતાં વધારે છે એટલે થોડુંક ભારે હશે.
એટલે એન રો વાળું છે એ થોડું નીચેની બાજુ બેસેલું હોય છે અને રો વાળું છે એનાથી ઉપર બેસેલું હોય છે. દુનિયા નિયમ છે, જે વસ્તુ ભારે હોય એની નીચે ને હલકી હોય ને એ ઉપર છે. હા, આ સોલિડ સિલિન્ડર ઓફ ધી લેન્થ એલ, ઉભા એક વસ્તુ રહી ગઈ, તો હાઇટ ઓફ ધી ઈચ લિક્વિડ ઇઝ એચ. ઓલાની એચ હોય તો આની પણ એચ એટલે અડધું ભરેલું હોય છે, સમજાણું? હા, આ સોલિડ સિલિન્ડર ઓફ ધી લેન્થ એલ એન્ડ ધ ડેન્સિટી સ્મોલ ડી ઇઝ પુટ ઇન ધ કન્ટેનર. એક નળાકાર છે જેની લંબાઈ છે એલ અને એની ઘનતા છે સ્મોલ ડી, એને આ પાત્રમાં મૂકવામાં આવે છે. ધ સિલિન્ડર ફ્લોટ્સ વિથ ઇટ્સ એક્સિસ વર્ટિકલ એન્ડ લેન્થ ઇઝ ઇક્વલ્સ ટુ PL, જ્યાં P ની કિંમત છે કરતાં ઓછી છે, ઇન ધ ડેન્સર મીડિયમ. એ શું કહે છે કે નળાકાર છે એની અક્ષ આમ સીધી રહે એ રીતે છે કન્ટેનરમાં મૂકવામાં આવે છે અને જે એનો થોડોક ભાગ છે ને, કેટલામો ભાગ, પીમો ભાગ છે, એ ભારે લિક્વિડમાં છે એવું કહે છે. ધ ડેન્સિટી ઓફ ધી સ્મોલ ડી, આ કન્ટેનરની જે સિલિન્ડર એટલે કે નળાકારની જે ઘનતા સ્મોલ ડી છે એ કયા સૂત્ર પ્રમાણે આપવામાં આવે છે એ આપણે જાણવાનું છે. ઓકે, ઓપ્શન જોઈને છે તમારે ગભરાવાની કાંઈ જરૂર નથી. આપણે એકવાર ફિગર ડ્રો કરો, જે રિલેશન આવતો એ લખતા જાઓ, પછી બાકી પોતાનું જ કુદરત છે એનું કામ કરી લેશે. સૌથી પહેલાં શું વાત કીધી હતી તો કે એક કન્ટેનરમાં બે લિક્વિડ ભર્યા છે જે એકબીજાથી મિક્સ નથી થતા. એકની ઘનતા છે રો અને બીજાની ઘનતા છે તો કે એન રો. બે અડધા એટલે ધેટ મીન્સ એચ ઊંચાઈ ઉપર ભરેલા છે. એકની ઘનતા રો હોય તો બીજાની ઘનતા કેટલી છે એના કરતાં એન ગણી છે. ઓકે, એટલે છે એ નીચેની બાજુ રહે છે. એક સોલિડ સિલિન્ડર લઈ આવ્યા, બરોબર, એની લેન્થ ટોટલ છે તો કે એલ અને આ PL જેટલી છે આ ભારે લિક્વિડમાં રહે છે અને આની ડેન્સિટી તો કે સ્મોલ ડી છે. તો આવી રીતે આ છે અહીંયા બેલેન્સ જે છે, બેલેન્સ રહેતું હોય તો આ સ્મોલ ડીની કિંમત છે આપણે કહેવાની છે. બસ, એમાં કંઈ ખોટું કાઢવા જેવું છે નહીં. તો બસ વિદ્યાર્થી મિત્રો, પોઝ કરો અને ટ્રાય કરો તમારી રીતે ઓપ્શન જોઈને. ઓપ્શન કઈ રીતે જોશો? થોડું બેક કરીને 3 સુધી ગણું છું, 1, 2 and 3. રિઝ્યુમ કરો, શીખો અને કન્ફર્મ કરો તમારો આન્સર. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ શું કામ બેલેન્સમાં રહેતું હોય તો કે આ લિક્વિડ છે ને ઉપર ધક્કો મારતો હોય છે અને આ બી આ લિક્વિડમાં જગ્યા રોકે છે, તો આ લિક્વિડના અણુઓ પણ આને ઉપરની બાજુ ધક્કો લાગશે, જેને ઉપલાવક બળ કહેવાય. તો આના ઉપર છે ટોટલ 2 ફોર્સ લાગશે, તો કે FB1 અને બીજું કયું લાગશે તો કે FB2. પહેલું ઉપલાવક બળ અને બીજું ઉપલાવક બળ. હવે એ ઇક્વિલિબ્રિયમમાં કેમ છે તો કે નીચેની બાજુ એક ફોર્સ લાગશે, કયું હોય છે તો કે આનું વજન બળ M × G. તો બેલેન્સમાં હોય તો ઉપરની બાજુ લાગતા બળ ઇઝ ઇક્વલ્સ ટુ નીચેની બાજુ લાગતા બળ. અહીંયા લખી નાખો mg ઇઝ ઇક્વલ્સ ટુ FB1 પ્લસ FB2. આને માધ્યમ નંબર 1 કહી દો અને માધ્યમ નંબર 2 કહી દો, એટલે ખાલી ખોટા લોચા થાય નહીં. હા ભાઈ, માસ દળ એટલે કે ઘનતા ગુણ્યા કદ, ઘનતા ગુણ્યા કદ ઇન્ટુ G, ઘનતા ગુણ્યા કદ ઇન્ટુ G. ઓકે, અહીંયા જુઓ, આ mg કોનું છે? આ કન્ટેનર એટલે કે નળાકારનું છે, જેની ઘનતા આપણે રો નથી, શું કેવી છે પણ તો કે સ્મોલ ડી છે. અહીંયા રાખો, આ V1 અને આ V2. V1 ધેટ મીન્સ આની કિંમત શું હતો કે રો લિક્વિડ V ખસાડેલું 1 ઇન્ટુ G, રો લિક્વિડ V ખસાડેલું 2 ઇન્ટુ G. ઓકે, GG કોમન અને કેન્સલ થઈ જશે, D. હાલો ભાઈ, આ નળાકાર છે એના આપણે સરફેસ એરિયા તો કે ટોટલ ઉપરનો 8/9 એરિયા છે તો કે A લઈ, તો આનું કદ કેટલું થશે? સપોઝ આખી લેન્થ છે આની L હોય, કેટલી હોય? L છે, કીધું જ છે રકમમાં. તો આનું કદ કેટલું થશે? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, A ઇન્ટુ. ઓકે, GG તો કેન્સલ જ થઈ ગયું છે. આ લિક્વિડની ડેન્સિટી કેટલી છે? N ઇન્ટુ રો ટાઈમ્સ. ઓકે, હવે મેઇન પહેલા લિક્વિડને આ કન્ટેનર કેટલું ખસાડ્યું હોય છે, સોરી આ સિલિન્ડર કેટલું ખસાડ્યું હોય છે, જેટલી એને જગ્યા રોકી હોય કેટલી જગ્યા રોકશે તો કે આ ક્ષેત્રફળ A અને લંબાઈ કેટલી છે તો કે P ઇન્ટુ L, A ઇન્ટુ P ઇન્ટુ L પ્લસ આ બીજું લિક્વિડ છે, આ લિક્વિડ નંબર 1, લિક્વિડ નંબર 2, એની ડેન્સિટી એટલે કે ઘનતા કેટલી છે તો કે રો. અને આ નળાકારે બીજા લિક્વિડને કેટલું ખસાડેલું હોય છે? આનું ક્ષેત્રફળ એને ગુણ્યા લંબાઈ, L ડેશ કયો અત્યારે તો કે A ઇન્ટુ L ડેશ. ઓકે, અને L ડેશની કિંમત કેટલી થશે? અહીંયા જુઓ તો L ડેશ પ્લસ PL કરો, L ડેશ પ્લસ PL કેટલું છે? L. તો L ડેશની કિંમત કેટલી થશે? L કોમન કાઢી લ્યો, 1 માઇનસ P. બસ આની વેલ્યુ છે અહીંયા પુટ કરી દો. D, A કોમન અને કેન્સલ, L, N રો
પી એલ પ્લસ રો, એ તો નીકળી ગયો, એલ ડેશની જગ્યાએ શું મૂકશે, એલ ઇન્ટુ 1 માઇનસ પી. જુઓ ડી ઇન્ટુ એલ, હવે એલ કોમન એન્ડ કેન્સલ થઈ જશે, ડી ઇઝ ઇક્વલ્સ ટુ એન રો પી એન રો, શું આવશે તો કે ભરી લખો ને વાંધો નહીં, એન પી ઇન્ટુ રો, હા પ્લસ રો ઇન્ટુ 1 માઇનસ પી. ખબર પડી? અહીંયા શું કર્યું આપણે તો કે એલ છે કેન્સલ કરી નાખ્યો, તો અહીંયા ખાલી ડી વધ્યો, અહીંયા એલ કાઢી નાખ્યો, તો અહીંયા શું વધ્યું, એન ઇન્ટુ પી ભેગા લખ્યા ને અહીંયા રો લખ્યું, રો તો એમને જ છે, એલ નીકળી ગયો તો 1 માઇનસ પી એમને, તો રોને છે હવે કોમન કાઢી લીધો, રો એમને કોમન કાઢ્યું, અંદર શું વધ્યું તો કે એન પી પ્લસ 1 માઇનસ પી. ઓકે, ઓપ્શનમાં જોતાં મને ખબર પડી હતી કે પીવાળા છે એ એક બાજુ ભેગા છે, તો કે 1 પ્લસ આમાંથી પી કોમન કાઢશો તો અહીંયા શું વધશે, અહીંયા એન વધશે, અહીંયા માઇનસ 1 વધશે. આ પ્લસ 1 વાળા પ્લસ 1 અહીંયા લખ્યા હતા, અહીંયાથી પી કોમન કાઢીએ તો અહીંયા શું વધશે, એન માઇનસ 1. ઓકે, જોઈએ કયું ઓપ્શન મેચ થાય છે. નીટવાળા છે ને આપણે હરવડવાનું ટ્રાય કરે, આપણને કન્સેપ્ટ તો આવડી જાય પણ આપણે છે ને કોન્સન્ટ્રેશન વધારે રાખવું પડે. હવે એક તો તમારે 3 કલાક છે, 3 કલાકની એક્ઝામ હોય, એમાં 720 માર્કનું ક્વેશ્ચન હોય, ટૂંકમાં 180 ક્વેશ્ચન હોય, એમાંય તમારે ફિઝિક્સમાં છે કોન્સન્ટ્રેશન રાખવું પડશે હો ભાઈ. નીટમાં મેઇન છે એક્ઝામના ટાઈમે તમારું ધ્યાન કેટલું છે એ એના ઉપર ધ્યાન રાખે, કેમ કે એ લોકો તમારી કોઈ પણ તમે દર્દીની સર્જરી કરતા હોય તો તમારે એ માપવા માંગે છે કે તમારી અંદર ધૈર્ય કેટલું છે, તમે એ ટાઈમે સર્જરી કરવા ટાઈમે તમે કોન્સન્ટ્રેશન કેટલું રાખી શકો છો. એ એક પ્રકારની પરીક્ષા અહીંયા સેમ ટુ સેમ લેવાય છે, કેમ કે કન્સેપ્ટ છે અઘરું નથી. એકવાર તમે જે ભણી ગયા છો સર્જરીમાં તમને ખબર જ છે કે ઓપરેશન કઈ રીતે કરવાનું છે, પણ એમાં બહુ ધ્યાન રાખવું પડે. મને હું ડૉક્ટર તો નથી પણ એટલીસ્ટ એટલી તો ખબર પડે ને કે ભાઈ માણસનું આપણે ઓપરેશન કરી છે, કોઈક જીવનું ઓપરેશન કરી, એટલે ધીરજતાથી શાંતિથી કોન્સન્ટ્રેશનથી વસ્તુ કરવી પડે. તમારે કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરવો હોય ને તો તમારે થોડુંક અહીંયા ધીરજ રાખવી પડશે, કોન્સન્ટ્રેશન રાખવું પડશે. ઇવન અમારે પણ રાખવી પડે, અમે શિક્ષકો છું, કેમ કે એ લોકો છે ક્વેશ્ચન જ એવા પ્રકારના પૂછે જે તમને ભરમાવી શકે, પણ આપણે ભરમાવાનું છે કેમ કે આપણે ડૉક્ટર બનવાના છીએ અને આપણે કોન્સન્ટ્રેશન રાખવાની જરૂર છે. તો જો જ્યાં એક આમાં છે ક્યાં તમને 2 દેખાતો નથી, 2 વાળા છે ઓપ્શન કાઢી નાખો, હાવ એ અને ડી ઓપ્શન છે એ હાવ કાઢી નાખ્યા. તો અચ્છા બી અને સી ઓપ્શનમાં મને બધે પ્લસ દેખાય છે પણ અહીં એક જગ્યાએ માઇનસ છે. હા, તો બી ઓપ્શનમાં મેચ થાય છે 1 પ્લસ પી ઇન્ટુ એન માઇનસ 1 અને બારે કેવું છે તો કે રો, તો ઓપ્શન બી છે એને સાથે આપણો આન્સર મેચ થાય છે, તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો છે નોંધ કરી લેશો, 3 સુધી ગણું છું, 1 2 and 3. ઓકે, તો ફિફ્થ ક્વેશ્ચન ઇઝ ફ્રોમ નીટ 2015. આપણે પાછળ જાય છીએ. નીટ એન્ડ ક્લીન 2015 ક્વેશ્ચન છે તમારે સમક્ષ હાજર છે. જો એડિટરમાં હશે જે ન કર્યું હોય સોરી ક્વેશ્ચન રજૂઆત, તો હું એમને રિક્વેસ્ટ કરું છું કે અહીંયા છે પ્રશ્ન હાજર કરશો. શું કહેવા માંગે છે કે અ સિલિન્ડ્રિકલ ટ્યુબ ઓફ ધ સ્પ્રે પંપ હેઝ ધ રેડિયસ ઓફ કેપિટલ આર, one end of which has n fine holes, each of the radius small r. શું કહેવા માંગે છે, એક નળાકાર છે પિચકારી જેવું, બલમ પિચકારી જો તુમે મુझे મારી, તો સીધી સાદી છોરી भी આવી હો ગઈ. એટલે ટૂંકમાં એવું ધ્યાન નથી આપવાનું, અહીંયા ધ્યાન આપવાનું બલમ પિચકારી વાળે. તો એક નળાકાર છે, નળાકારના અંતે એ નળાકાર છે, નળાકાર એની રેડિયસ કેટલી છે તો કે કેપિટલ આર છે, અને એની બીજા અંતે એક બાજુ તો આપણે બલમ પિચકારી મારવાનું એટલે પ્રેશર તો આપવું પડશે, બીજા અંતે કેવા છે તો કે એન છે, નાના કાણા છે, એન જેટલા નાના કાણા છે, હરેક કાણાની રેડિયસ કેટલી છે તો કે સ્મોલ આર. હવે શું કહેવા માંગે છે, ઇફ ધ સ્પીડ ઓફ ધ લિક્વિડ ઇન ધ ટ્યુબ ઇઝ વી. જો આ તરલ છે એની ટ્યુબની અંદર સ્પીડ કેટલી છે તો કે વી, તો એવું પૂછે છે કે ધ સ્પીડ ઓફ ધ ઇજેક્શન ઓફ ધ લિક્વિડ થ્રુ ધ હોલ્સ ઇઝ, એટલે કે એક હોલમાંથી જે નીકળતો હોય ને લિક્વિડ એની સ્પીડ કેટલી છે આપણે કહેવાની છે. તો સૌથી પહેલાં શું કરે ખબર છે, બલમ પિચકારી એને ડ્રો કરી લેવાય, ખાલી ખોટું છે આપણે ભાગ જ દોરવાની જરૂર છે નહીં. આ છે બલમ પિચકારી મારવી હોય તો અહીંયા પિસ્ટન લગાડવાનું અને પાછળ છે હેન્ડલ લગાડીને અહીંયા તમારે પ્રેશર આપવાનું. તો આની અંદર જે ફ્લુઇડ છે ને એની સ્પીડ કેટલી છે તો કે સ્મોલ વી અથવા કેપિટલ વી ગમે કહી દો. અહીંયા કેટલા હોલ્સ છે તો કે એન હોલ્સ છે, એન હોલ્સ એટલે કાણા, હરેકની રેડિયસ કેટલી છે તો કે સ્મોલ આર, અને એનું એરિયા કહી દઈએ તો કે આપણે સ્મોલ એ, તો સ્મોલ એની કિંમત કેટલી થશે તો પાઈ ઇન્ટુ સ્મોલ આર સ્ક્વેર.
તો હવે આ બાજુ જુઓ, જેટલું તમે લિક્વિડ આ બાજુ નાખશો, સપોઝ 2 લીટર આમ 1 સેકન્ડમાં ખસારો છો, 2 લીટર છે એટલું બહાર નીકળશે. કેમ? તો હવે વચ્ચેથી રસ્તો હોય તો નીકળે ને. 2 લીટર ધક્કો માર્યો તો 2 લીટર બહાર નીકળે. તો Q is equals to Q. કન્ટિન્યુટીનો ઇક્વેશન M1 V1 is equals to A2 V2. તો આનો એરિયા કેટલો થાય? સપોઝ આની રેડિયસ કેટલી કીધી છે તો કે કેપિટલ R, પાઈ ઇન્ટુ કેપિટલ R સ્ક્વેર, અને આ ક્ષેત્રફળમાં આ લિક્વિડની વેલોસિટી કેટલી તો કે સ્મોલ v, અને આ એરિયા ખાસ ધ્યાન રાખવાનું કેટલા હોલ્સ છે તો કે n હોલ્સ છે. તો ટોટલ એરિયા કેટલો થશે? n ઇન્ટુ એક હોલનું એરિયા ઇન્ટુ હરેકની સ્પીડ. ઓકે, v ડેશ કહી દઈએ. v ડેશ છે આપણે ગોતવાનું છે v, n ઇન્ટુ પાઈ ઇન્ટુ સ્મોલ r સ્ક્વેર ઇન્ટુ v ડેશ. તો પાઈ પાઈ ગયા વવના હારે. તો v ડેશની કિંમત કેટલી થશે તો કે r સ્ક્વેર ડિવાઈડ બાય n ઇન્ટુ સ્મોલ r સ્ક્વેર ઇન્ટુ સ્મોલ v. જોઈ લઈએ તો કન્ફર્મ કરી લઈએ. જો v ડેશને કરતા બનાવ્યો તો અહીંયા શું આવશે? r સ્ક્વેર ઇન્ટુ v, r સ્ક્વેર ઇન્ટુ v છેદમાં શું આવશે? n ઇન્ટુ સ્મોલ r સ્ક્વેર ઇન્ટુ સ્મોલ r સ્ક્વેર. જોઈએ કયો ઓપ્શન મેચ થાય છે. અચ્છા, v r સ્ક્વેર બાય n r સ્ક્વેર. v r સ્ક્વેર બાય n r સ્ક્વેર સેમ હતા. તો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. નોંધ કરી લેશો મિત્રો, 5 સુધી ગણું છું. 1 2 3 4 એન્ડ 5. ઓકે, ભૂસી નાખી. હાલો ફટાફટ. So the sixth question is maybe should be also from 2015. Oh, but sadly it was that exam was cancelled because તમને સંભળાવું કેમ કે આ એક્ઝામ છે એ અમારા ટાઈમે લેવાની હતી, પણ હું JEE વાળો બંધો છું, મને આના વિશે એટલી બધી નથી ખબર. પણ મારા જે દોસ્તાર હતા એ લોકો એવું કીધું હતું કે ભાઈ આ એક્ઝામ પહેલાં છે ને AAPMT કહેવાતી. ટૂંકમાં અમારી વખતે B ગ્રુપ વાળાને ફરજિયાત છે ગુજકેટ હતું, અને A ગ્રુપ વાળાને ફરજિયાત શું હતું તો કે JEE. તો B ગ્રુપ વાળાને ગુજકેટ તો આપી દીધી, પણ એ લોકોને AAPMT આપવાની હતી, નીટ નથી, એ AAPMT નામે ઓળખાતી. ટૂંકમાં પહેલાં હતી AAPMT, પછી આપણે શું કરીએ કેમાં કન્વર્ટ કરી નાખી, એ લોકોએ નીટમાં કન્વર્ટ કરી નાખી. તો એ વખતે પહેલાં જ્યારે પેપર લેવાનું ને મેની અંદર એ લીક થઈ ગયું હતું પહેલાં. પછી શું કર્યું એ લોકોએ જુલાઈમાં બીજું પેપર લીધું હતું. તો એ આની પહેલાં જે હમણાં ક્વેશ્ચન આવ્યું હતું ને ઓલું બલમ પિચકારીવાળું, એ જુલાઈમાં લેવાનું હતું, જે ઓરિજિનલ ટૂંકમાં માન્ય ગયું હતું. અને આ જે કેન્સલ થયેલું પેપર છે ને એ મેમાં લેવાનું હતું. પણ તોય ક્વેશ્ચન તો ઇમ્પોર્ટન્ટ કહેવાય ને, પેપર ઇમ્પોર્ટન્ટ છે, પેપર લીક થયું ઇમ્પોર્ટન્ટ છે નહીં. એટલે જે લોકો આપતા એના માટે ઇમ્પોર્ટન્ટ છે, પણ આપણા માટે તો આપણે ક્વેશ્ચન જ જોઈ છે. તો શું કહેવા માંગે છે? આ વિન્ડ વિથ ધ સ્પીડ ઓફ 40 મીટર પર સેકન્ડ બ્લોઝ પેરેલલ ટુ ધી રૂફ ઓફ ધી હાઉસ. એક મકાન છે એની ઉપરથી હવા છે 40 મીટર પર સેકન્ડથી નીકળે છે. એન્ડ એરિયા ઓફ ધ રૂફ ઇઝ 250 મીટર સ્ક્વેર. આ જે રૂફ એટલે કે છત છે, છાપરું, એનું એરિયા એટલે કે ક્ષેત્રફળ કેટલું છે? 250 મીટર સ્ક્વેર છે. એઝ્યુમિંગ ધેટ ધ પ્રેશર ઇનસાઇડ ધ હાઉસ ઇઝ એટમોસ્ફેરિક પ્રેશર. એટલે કે ઘરની અંદર જેટલું દબાણ છે એને કેટલું આપણે ધારવાનું છે? એ વાતાવરણ દબાણ જેટલું છે, PATM. The force exerted by the wind on the roof and the direction of the force will be. તો આ પવન દ્વારા આ છત ઉપર કેટલું અને કઈ દિશામાં બળ લાગશે આપણે કહેવાનું છે. અને હવાની ઘનતા આપણને આપેલી છે 1.2 કિલોગ્રામ પર મીટર ક્યુબ. ઓકે, તો આપણે ડેટા લખી નાખી. રો ઓફ એર ઇઝ 1.2 kg પર મીટર ક્યુબ. અને જે હવા જાય છે એની વેલોસિટી કેટલી છે તો કે 40 મીટર પર સેકન્ડ. તો આપણે ઘર ડ્રો કર્યું, ઘર ઉપર એક છે આપણે મસ્તીનું છાપરું મૂકી દીધું, અને આ છાપરાની એરિયા કેટલો ક્ષેત્રફળ કેટલો છે તો કે 250 મીટર સ્ક્વેર. કેટલું? 250 મીટર સ્ક્વેર. સર વ્યાજબી કરો ને, આમાં હું વ્યાજબી કરવાનું? જેટલું મકાન હોય એટલી છત જોશે ને. તો આની ઉપરથી છે હવા કેટલી જાય છે? 40 મીટર પર સેકન્ડ. અહીંયા છે હવાની સ્પીડ કેટલી હશે? ઘરની અંદર હવાની સ્પીડ આપણે કેવી લઈએ? ટોટલ 0 લે. તો અહીંયા PATM હશે. શું હશે? PATM. જેને આપણે P2 કહી દઈએ અને આ જગ્યાએ છે એ P1 કહી દઈએ. આ જગ્યાએ હવા છે, આ જગ્યાએ હવા સ્પીડમાં જાય છે, તો અહીંયા પ્રેશર ઓછું હશે અને પ્રેશર વધારે હશે. તો આ જગ્યાએ પ્રેશર ઓછું હોય, પ્રેશર વધારે છે. હવા છે ઓલવેઝ વધારે પ્રેશરથી હવા ઓછા પ્રેશર તરફ જાય. એટલે ધેટ મીન્સ કુદરતી રીતે શું થતું હોય? તાપમાન ઉષ્મા હોય, ઉષ્મા હંમેશા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ થાય. એવી રીતના હવા હોય, હવા કોઈ પણ ફ્લુઇડ અથવા તરફ એ ઊંચા દબાણથી નીચા દબાણ તરફ જાય. તો આ બાજુ હવા સ્થિર છે,
એટલે અહીંયા દબાણ વધારે છે, અહીંયા સ્પીડ થોડીક વધારે છે, દબાણ ઓછું છે, તો અહીંયા દબાણ વધારે, અહીંયા ઓછું, તો ધક્કો કઈ બાજુ લાગશે? ઉપરની બાજુ લાગશે. તો એ ફાઇનલ થઈ ગયું છે. ફોર્સની ડાયરેક્શન એ છે કે કઈ હશે? તો કે અપવર્ડ ડાયરેક્શન. હિયર P1 ઇઝ લેસ દેન P ATM. તો હવા છે એ વધુથી ઓછા તરફ જશે. તો એ પ્રેશર એટલે કે ફોર્સ છે એ કઈ બાજુ લાગશે? ઉપરની બાજુ લાગશે. એટલે છાપરું એટલે શું થાય? એટલે તો વાવાઝોડા આવે શું થાય? તો કે હવા હોય, સોરી, મકાન હોય, મકાન, ઘર, એની અંદર તો હવા તો સ્ટેડી જ હોય. કેમ? તો કે અહીંયા જગ્યા રોકી દે, હવા અંદર ના આવવા દે. એટલે છાપરાની ઉપર છે હવા વધારે હોય, તો એ જગ્યાએ પ્રેશર ઓછું હશે. એટલે સૌથી પહેલાં શું થશે? છાપરું સેજ ઉચકાશે, પછી પવન એને ભેગું લઈ જશે. તો વાવાઝોડામાં છે એવી રીતના છાપરા વાપરા હોય, એ પહેલાં ઉપર બોલ કાઢી અને ઉપર ચડે, પછી એ ફેંકાઈ જાય. ઓકે, તો બે બાજુ છે આપણે બર્નોલીનું સમીકરણ લગાડી દઈએ, કેમ કે આમાં છે હવા ગતિ કરે છે એટલે ફ્લુઇડ ડાયનેમિક્સનો નિયમ લાગે. ફ્લુઇડ ડાયનેમિક્સમાં આપણે મોસ્ટ ઓફ અને જગ વિખ્યાત એક જ સૂત્ર છે, બર્નોલીનું સમીકરણ. તો આ જગ્યાએ બિંદુ નંબર 1 કહી દે, બિંદુ નંબર 2 કહી દે. P પ્લસ હાફ ρv² પ્લસ ρgh ઇઝ ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ. હવે આપણે આ જગ્યાએ અને આ જગ્યાએ લગાડો, બિંદુ 1 આ અને બિંદુ 2 આ. તો આ બે આ જે છત છે ને એની હાઇટ ઓલમોસ્ટ સેમ છે. તો આપણે અહીંયા બધું જુઓ, P1 પ્લસ હાફ ρv1² પ્લસ ρgh1 ઇઝ ઇક્વલ્સ ટુ P2 પ્લસ હાફ ρv2² પ્લસ ρgh2. h1 અને h2 ની કિંમત ઓલમોસ્ટ કેવી છે? સેમ. તો કે આ બિંદુ છે મકાનની ઊંચાઈની સાપેક્ષમાં કેવો હશે? ઓલમોસ્ટ સેમ હાઇટ ઉપર હશે. તો ρgh1 અને ρgh2 છે એ આપણે કેન્સલ કરી લેશે. તો P1 પ્લસ હાફ ρv1 40² રોની જગ્યાએ શું મૂકી દેશે? તો કે 1.2. કેમ કે આપણને ક્વેશ્ચનમાં કીધું છે. તો હવે જુઓ આ જગ્યાએ શું હશે? તો કે P ATM અથવા P2 કહી દીધું તો પણ ચાલશે. આ જગ્યાએ 1/2 × 1.2 × 0² તો કાંઈ કેમ? તો કે અહીંયા બીજા નંબરની જગ્યા આગળ હવા કેવી છે? તો કે ઓલમોસ્ટ સ્ટેડી છે. અહીંયા આપણે 0 મૂકી દીધું. તો અહીંયા જુઓ હાફ 1.2 × 4² થશે 16 અને આનું સ્ક્વેર થશે તો કે 100 1600 થાય ને. હા, તો હવે અહીંયા જુઓ P2 માઇનસ P1 ફોર્સ કેટલું લાગે? ફોર્સ ડેલ્ટા P પ્રેશરનો ડિફરન્સ ઇન્ટુ એરિયા. આ P2 માઇનસ P1 ઇન્ટુ એરિયા. તો P2 માઇનસ P1 ની કિંમત આપણને ખબર છે. તો કે P2 માઇનસ P1 કેટલું છે? તો કે 1/2 1.2 × 16 ઇન્ટુ 10⁻². લખી શકાય અને હા, પછી આનું વેલ્યુ કેટલી છે? તો કે ઇન્ટુ 250. હવે સરખી રીતે જુઓ તો અહીંયા છેદ ઉડાડતા હોય પછી ઉડાડશે અહીંયા, કેમ કે કામ આવશે. 1.2 × 16 ઇન્ટુ આની જગ્યાએ આપણે શું લખી શકાય? 250 એટલે 1000/4 1000/4. તો અહીંયા 1000 છે એની જગ્યાએ 1/4 છે, અહીંયા બોલાવી લઉં પહેલાં. કોન્સન્ટ્રેશન નાખજો ને અત્યારે છે ડેટા ભૂલાઈ જશે. અહીંયા 250 છે એને શું લખી શકાય? 1000/4. તો અહીંયા 1/4 અહીંયા લખ્યું, 1000 છે અહીંયા લખીશ. 10⁻² તો એમને જ છે ને 10⁻3. તો આપણે ગણતરી કરી લઈએ. અહીંયા જો અહીંયા 4 આવશે, અહીંયા શું આવશે? 2 2 દૂની 1.2 કેટલા થાય? 2.4 ઇન્ટુ 10⁻2 પ્લસ 3 10⁻5 ન્યૂટન. અને કઈ બાજુ લાગશે? તો કે અપવર્ડ. હાલો ભાઈ હાલો, ગણતરી ખાલી સેજ લાંબી હતી, બાકી આમાં કન્સેપ્ટમાં કાંઈ ગાડી લેવા જેવું છે નહીં. જોઈએ કઈ ઓપ્શન મેચ થાય છે. 2.4 અને અપવર્ડ. ઓકે, તો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ વન આન્સર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો નોટ કરી લેશો. 5 સુધી ગણું છું. 1 2 3 4 and 5. હાલો, હજી 6 MCQ થયા અને 4 MCQ બાકી છે. કેટલા? 4. જે લોકોએ આખા 4 એપિસોડ જોયેલા છે, 4 એપિસોડના જેટલા ભાવી જોયેલા છે, એ લોકોને એટલું બધું વાંધો આવશે નહીં. જે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટલી MCQ જોવા આવ્યા છે એ લોકોને કદાચ એવું થશે કે સરજીએ ડાયરેક્ટ સૂત્ર કેમ લખી નાખ્યું, એક્સપ્લેન કેમ ન કર્યું. એક્સપ્લેન થોડુંક મારા મેક્સિમમ પ્રયાસ કરું છું, પણ તમારે છે પહેલાં પાર્ટ જોવો પડશે, કેમ કે આ આખી અલ્ટિમેટ સિરીઝ છે. કેવી અલ્ટિમેટ? પહેલાં નહીં જોવું તો અહીંયા કાંઈ ખબર પડશે. તેમ છતાંય તમે તૈયારી કરી લો તો તમે તમારી રીતે ક્વેશ્ચન છે એ પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ અને 7th ક્વેશ્ચન છે.
ઇટ શુડ બી ફ્રોમ નીટ. ભાઈ નીટ 2018 ક્વેશ્ચન છે. લે પ્રગતિ કરી. નીટ એન્ડ ક્લીન 2018. તો શું કહેવા માંગે છે કે અ સ્મોલ સ્ફિયર ઓફ રેડિયસ સ્મોલ આર, એક નાનકડો ગોળો જેની ત્રિજ્યા છે નાનકડી કાર, ફોલ્સ ફ્રોમ ધ રેસ્ટ ઇન ધ વિસ્કસ લિક્વિડ, એ એક માધ્યમમાં કેવા તો કે શ્યાન માધ્યમમાં મુક્ત પતન કરે છે. એઝ અ રિઝલ્ટ હીટ ઇઝ પ્રોડ્યુસ ડ્યુ ટુ ધ વિસ્કસ ફોર્સ. જે શ્યાન ત્યાં બળ લાગે ને એ કેવું હોય તો કે એ ગતિનો વિરોધ કરે, તો એ એનર્જી તો ક્યાંક જાવી જોઈએ ને, એના દ્વારા જે કાર્ય થાય એ એનર્જી શેમાં કન્વર્ટ થઈ જશે તો કે ઉષ્મા ઉર્જામાં કન્વર્ટ થઈ જશે. તો મોશનનું ઓપોઝ કરતું એ ફોર્સ કયું છે તો કે શ્યાનતા બળ, એના દ્વારા જે કાર્ય થશે ને એટલી એનર્જી કેમાં કન્વર્ટ થઈ જશે, ઉષ્મામાં કન્વર્ટ થઈ જશે. કોન્સેપ્ટ મેં તમને કહી દીધો. ધ રેટ ઓફ પ્રોડક્શન ઓફ હીટ, પ્રોડક્શન ઓફ હીટ મીન્સ ક્યુ. ઓલું ક્યુ અલગ છે, અહીંયા હીટવાળું ક્યુ છે, જૂલવાળું. એનું રેટ એટલે કે દર, એટલે કે ઉષ્માનું દર, ઉષ્માના વહનનો દર કોના સમપ્રમાણ હશે એવું પૂછે છે. હીટ વેન ધ સ્ફિયર અટેન્સ ટર્મિનલ વેલોસિટી ઇઝ પ્રોપોર્શનલ ટુ, એટલે ટર્મિનલ વેલોસિટીનો સૂત્રનો ઉપયોગ થશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો મેં તમને કન્સેપ્ટ પણ કહી દીધું છે. જે લોકોએ ક્વેશ્ચન સમજી લીધો છે એ લોકો પોઝ કરીને ટ્રાય કરે, પછી છે એ રિઝ્યુમ કરીને એનો આન્સર મેચ કરી શકે છે. 3 સુધી ગણું છું, 1, 2 and 3. તો જુઓ ક્વેશ્ચનમાં એવું કહેવા માંગે છે કે આ સ્ફિયર છે જેની રેડિયસ છે તો કે સ્મોલ આર, એક સેન માધ્યમમાં પડે છે, તો એના ઉપર છે વિસ્કસ ફોર્સ લાગશે ઉપરની બાજુ Fv, જેને લીધે જે વર્ક ડન થશે ને વિસ્કસ ફોર્સને લીધે એ શેમાં કન્વર્ટ થઈ જશે તો કે હીટમાં કન્વર્ટ થઈ જશે. તો વર્ક ડન બાય વિસ્કસ ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ કન્વર્ટેડ ઇન્ટુ ધ હીટ. તો આની બાજુ ડિફરન્સિએશન અથવા ટી વડે ભાગાકાર કરી નાખું, W/T, Q/T. તો રેટ ઓફ હીટ આવી જશે, જેનું યુનિટ હશે જૂલ પર સેકન્ડ. બસ એ આપણને પૂછે છે H છે એ આરના કેવા સમપ્રમાણમાં હશે. આ તો પાવર થાય ને, પાવર કોના દ્વારા તો કે વિસ્કસ ફોર્સ દ્વારા. તો અહીંયા જુઓ, પાવર મીન્સ ફોર્સ ઇન્ટુ વેલોસિટી. અહીંયા આપણે કોના દ્વારા વર્ક ડન લઈએ છીએ, વિસ્કસ ફોર્સ એટલે કે શ્યાનતા બળ દ્વારા. તો અહીંયા બળ કયું મૂકવાનું, શ્યાનતા બળ. તો શ્યાનતા બળની કિંમત કેટલી થાય તો કે 6π η/RV. સ્ટોકબાયનો નિયમ કેવો, સ્ટોકબાયનો નિયમ 6π η × RV. હવે અહીંયા જુઓ વેલોસિટી હજી એક v છે, તો અહીંયા શું લખ નાખાય, h ની કિંમત 6π η r × v². અને v કેવી આવશે, ટર્મિનલ વેલોસિટી અચીવ કરે ત્યારે. તો જુઓ ટર્મિનલ વેલોસિટીનું સૂત્ર 2/9 ડેલ્ટા રોજર સ્ક્વેર. કેવું, ડેલ્ટા રોજ એમાં રનો સ્ક્વેર, ડેલ્ટા રો 6 × સ્મોલ આરનો સ્ક્વેર ડિવાઈડ બાય એની શ્યાનતા. ઓકે, તો આનો સ્ક્વેર છે આપણે અહીંયા લખી નાખી. તો એચની કિંમત છે અહીંયા લખો 6π η r ઇન્ટુ આનો સ્ક્વેર લખી 2/9 એમને એમ રાખો ને, કેમ કે આર સિવાય બાકી બધી વસ્તુ આપણે કેવી લેવાની છે, કોન્સ્ટન્ટ રહેશે. ડેલ્ટા રો છે એ પણ કોન્સ્ટન્ટ છે, કેમ કે આની ડેન્સિટી પણ કોન્સ્ટન્ટ રહેશે અને જે માધ્યમમાં ગતિ કરે છે એની ડેન્સિટી પણ કોન્સ્ટન્ટ. ડેલ્ટા રોની વેલ્યુ જે છે ને એ અચળ લેવાની રહેશે. આ પૃથ્વીમાં છે એટલે જેની વેલ્યુ પણ કોન્સ્ટન્ટ, અને માધ્યમ બદલાવતા નથી એટલે ઈટાની વેલ્યુ પણ કોન્સ્ટન્ટ, અને આખું તો સાક્ષાત કોન્સ્ટન્ટ જ છે. તો અહીંયા બાજુ જુઓ, તો ડેલ્ટા રો ઇન્ટુ સ્મોલ ઇન્ટુ ઈટા એનો સ્ક્વેર ઇન્ટુ આર સ્ક્વેર છે એનો સ્ક્વેર. તો એચની કિંમત લખી તો અહીંયા શું હશે 6π η, અહીંયા 2/9 ડેલ્ટા રો જી નહીં જી એનો સ્ક્વેર ઇન્ટુ આ આર સ્ક્વેરનો સ્ક્વેર r⁴ ઇન્ટુ r⁴ 1, અહીંયા આવશે r⁴ 5. તો આ બધી વસ્તુ કેવું છે તો કદડો છે, કોન્સ્ટન્ટ. તો રેટ ઓફ હીટ પ્રોડક્શન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ r⁴. આવા પ્રકારનો પ્રશ્ન છે એ ZEE મેઇનમાં ન્યુમેરિકલ ટાઈપનો પૂછાઈ શકે છે, બરોબર. તો નોંધ કરી લેશો જે ZEE વાળા છે. એટલે એવું નથી નીટના સુપર 10 ક્વેશ્ચન છે તો ZEE વાળાને પહેલાં જોવાય, પછી નેક્સ્ટ પ્રકારના જે આવશે ને તમારા ZEE લેવલના ક્વેશ્ચન, જે ZEE નીટ બંને માટે ઉપયોગી છે, એ લોકો છે એ એમાં પ્રેક્ટિસ કરીએ એટલે જોવાનું રહેશે. ઓકે, તો જો કઈ ઓપ્શન મેચ થાય છે, ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. હાલો ભાઈ, હાલ હજી 3 ક્વેશ્ચન બાકી છે ને, મિનિટ કેટલી થઈ ગઈ? ઓ, આ ક્વેશ્ચન 5 મિનિટ લાગી.
નીટ 2013 કેવું નીટ 2013 નીટ એન્ડ ક્લીન ફ્રોમ 2013 શું કે છે પપ્પુ જેવો નાનકડો ક્વેશ્ચન લાગે છે ધ વેટાબિલિટી ઓફ અ સરફેસ બાય અ લિક્વિડ ડિપેન્ડ્સ ઓન વેટાબિલિટી મીન્સ ભીની કરવાની ક્ષમતા શું ભીની કરવાની ક્ષમતા કોઈ પણ સરફેસને લિક્વિડ દ્વારા ભીની કરવાની ક્ષમતાને શું કીધું તો કે વેટાબિલિટી ઓફ અ સરફેસ બાય અ લિક્વિડ ડિપેન્ડ્સ ઓન કઈ બાબત ઉપર આધાર રાખશે એ ઘનતા બીજું છે તો કે એંગલ ઓફ કોન્ટેક્ટ થીટા એંગલ ઓફ કોન્ટેક્ટ એટલે કે સંપર્ક કોણ સી શ્યાનતા અને ડી એવું કહે છે તો સરફેસ ટેન્શન આપણે જોયું હતું એંગલ ઓફ કોન્ટેક્ટ છે એ 90 કરતાં ઓછું હોય થીટા લેસ ધેન 90 ડિગ્રી હોય તો એમાં શું થશે એડહેસિવ ફોર્સ છે એ વધારે હશે વિષયમાન પ્રકારનું વચ્ચે લાગતું બળ તો આ જે પાણીનું મોલિક્યુલ અથવા લિક્વિડનું મોલિક્યુલ છે ને આ સરફેસ સાથે ચીટકેલું રહેશે એટલે શું કરશે ભીનું કરશે એ મેં તમને પોઈન્ટ છે એ લખાવ્યો હતો જે નીટ 2013માં ડાયરેક્ટલી એના ઉપર પૂછાઈ ગયું છે ઓકે નોટ કરવું કરજો ન કરો ન કરતા પપ્પુ જેવું ક્વેશ્ચન છે 3 સુધી ગણું છું 1 2 and 3 હાલો તો મૂવ થઈએ 8મા ક્વેશ્ચન ઉપર સોરી 9મા ક્વેશ્ચન ઉપર કેમ સરજી તમે આમ સિરિયસલી ભણાવો છો ભાઈ અત્યારે છે ને યુટ્યુબ ખોલીને યુટ્યુબ એટલું કચરો હોય છે ને એટલો જે ડબલ નીટ પોસ્ટપોન ભાઈ એટલે હું તો અગેન્સ્ટ છું બધાને પોતાના અલગ અલગ મંતવ્યો હોય એકવાર એક્ઝામ લેવાય છે શું એકવાર એક્ઝામ લેવાય છે સાવચેતી રાખીને એક્ઝામ લેવાની કોને ખબર ભવિષ્યમાં કેવી સિચ્યુએશન આવે ન ખરે નારાયણ સારી સિચ્યુએશન આવે પણ અત્યારે છે તમે કેસ જોશો ને તો એ ઓલમોસ્ટ એક જગ્યાએ ઊભા રહી ગયા છે એટલે બધા પહેલાં શું થતું પહેલાં 400 આવ્યા પછી 500 કેસ આવ્યા 600 આવ્યા 700 આવ્યા રોજના કેસ ગુજરાતમાં આવતા હોય અત્યારે 1,050ની આજુબાજુ 1,100ની આજુબાજુ 1,150ની આજુબાજુ એની આજુબાજુ જ રખડે છે તમે જે ટાઈમ પિરિયડમાં જે વધવાનો રેટ છે ને એ થોડો ઘટ્યો છે તમે વ્યવસ્થિત રીતે નોટ કરશો તમને ખબર પડશે રોજ સમાચાર જોતા હોય ને તમને આઈડિયા આપતા દે તો એમાં કાંઈ એટલી બધી મૂંઝાવાની જરૂર છે નહીં બસ ખાલી સાવધાન રાખવાનું અને આપણા મોસ્ટ ઓફ બધાની છે ઇમ્યુનિટી સારી જ છે કાંઈ ગભરાવાની કાંઈ ખાસી એવી જરૂર છે નહીં એકવાર એક્ઝામ લેવા જાય ને તો છુટકારો છે ભાઈ એમાં એવું નથી કોરોના થઈ ગયો જિંદગી વહી જાય કાંઈ ન થાય એમાં કાંઈ એવું કંઈ કાઢ લેવા જેવું છે બસ ખાલી ખોટી હાઈપ ક્રિએટ કરેલી છે ખાલી ખોટા આપણને બીવડાવે છે હાલો 9મો ક્વેશ્ચન આ તો બધા તમને જેમ રમાડે છે ને આપણે એમ રમીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન છે એ પપ્પુ જેવો છે JEE વાળા માટે પણ એ પૂછાઈ ગયો છે JEEમાં આપણે શું કરશું નીટના સુપર 10 ક્વેશ્ચનમાં છે એ કવર કરી છીએ કદાચ પૂછાય છે ઇફ ધ માસ m is the mass of water that rises in capillary tube of the radius r એક r ત્રિજ્યાવાળી ટ્યુબમાં જે લિક્વિડ ઉપર ચડે છે એનું દળ કેટલું છે તો કેપિટલ m then the mass of the water which will rise in the capillary tube of radius 2r is તો એના કરતાં ડબલ ત્રિજ્યાવાળી આપણે ભૂંગળી લઈએ અથવા નળી લઈએ તો એની અંદર એવી જ પરિસ્થિતિમાં લિક્વિડ કેટલું ઉપર ચડશે એટલે એમના ફોર્મમાં આપણે કહેવાનું છે જો સપોઝ એક તમે ભૂંગળી લીધી એમાં તમે ભૂંગળી ભરાવી તો પાણી ઉપર જતું એનું દળ એમ હોય તો સપોઝ એની ભૂંગળીની તમે ત્રિજ્યા એટલે કે સાઇઝ ડબલ કરી નાખો હું તો 4 ગણી થાય પણ ત્રિજ્યા ડબલ કરી નાખો તો એમાં ઉપર ચડતું લિક્વિડ છે એ કેવા પ્રકારે બદલાશે આપણે કહેવાનું છે તો m1ની વેલ્યુ છે કેપિટલ m r1ની વેલ્યુ સ્મોલ r m2ની વેલ્યુ છે તો કે કેપિટલ સોરી એ તો કહેવાનું છે આપણે કેટલી છે અને r2ની વેલ્યુ છે તો કે 2 ઇન્ટુ સ્મોલ r પહેલાં ઇક્વેશન લખો પછી આપણે કંઈ ખબર પડે એટલે લિક્વિડ સેમ જ રાખ્યું એટલે સરફેસ ટેન્શન પણ કેવું છે સેમ ટુ સેમ જ હશે કોન્ટેક્ટ એંગલ પણ કેવું છે સેમ ટુ સેમ જ હશે ડેન્સિટી પણ કેવી છે સેમ ટુ સેમ જ હશે અને પૃથ્વી ઉપર કરેલા છે એ પણ સેમ જ હશે તો h ઇઝ ઇક્વલ્સ ટુ 2t cos θ अपॉन r रो g अथवा रो च यानी स्मॉल r ओके गौर से देखिए इसको किसको गौर से देखिए इसको तो मास ની વેલ્યુ કેટલી થાય સરજી આમાં માસ તો નથી પણ મિત્ર માસ છે આપણે લઈ આવી શકીએ આ કેપિલરી ટ્યુબ છે
એની અંદર જે રાઈસ થતું લિક્વિડ છે એ કેવા પ્રકારે હોય, ઓલમોસ્ટ નળાકારના સ્વરૂપમાં હોય. તો આનું એમ કેટલું લખી શકાય, ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ, માસ ઇઝ ઇક્વલ્સ ટુ ડેન્સિટી, એટલે રો તો એમને જ છે, રો બે કિસ્સામાં સેમ જ રાખ્યું છે. અને વોલ્યુમ એટલે શું થાય, તો કે પાઈ આર સ્ક્વેર ઇન્ટુ એચ. આ ખાલી આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ધ્યાન નાખી દઈ. H1 અને H2 ની પહેલા છે કમ્પેરિઝન કરી લઈ, પછી આપણે એમાં કિંમત મૂકી દઈશું. બરોબર, આમ લખી શકાય m1 ઇઝ ઇક્વલ્સ ટુ રો પાઈ ઇન્ટુ r1 સ્ક્વેર ઇન્ટુ h1, m2 ઇઝ ઇક્વલ્સ ટુ રો પાઈ r2 સ્ક્વેર ઇન્ટુ h2. તો અહીંયા જુઓ તો સરખું, h ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1/r. કેવું, h છે એ r ના બેઝ પ્રમાણે છે. કેમ, તો કે આ તો બદલાતું નથી, આ બી બદલાતું નથી. ઓકે, તો અહીંયા છે તમે m1 અને m2 નો રેશિયો લઈ લ્યો, અથવા ડાયરેક્ટલી એમ તમે એમ કરી શકો આના ઉપરથી, m ચલે છે r સ્ક્વેર ઇન્ટુ h. કેમ, તો કે પાઈ અને રોની કિંમત તો કેવી સેમ છે, ચલે છે r સ્ક્વેર ઇન્ટુ h, અને h ચલે છે 1/r, r સ્ક્વેર ઇન્ટુ 1/r. તો m ચલે છે સ્મોલ r. તો m2 ડિવાઇડ બાય m1 ઇઝ ઇક્વલ્સ ટુ r2 ડિવાઇડ બાય r1. તો m2 ડિવાઇડ બાય m1 ઇઝ ઇક્વલ્સ ટુ r2 ની કિંમત છે તો કે ઉપરથી જોશું તો 2r, અને આની કિંમત છે r. તો m2 ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ m1, m2 ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ m. શાંતિ રહે. બસ, તો વિદ્યાર્થી મિત્રો આમાં એટલું બધું કાઢ લેવા જેવું છે નહીં, નોટ કરી લેશો. JEE મેઇન એપ્રિલ 2019માં પૂછાયેલો છે, પણ પપ્પુ ટાઈપનો ક્વેશ્ચન છે એટલે આપણે અહીંયા કવર કરી લીધો. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન ઇઝ ઓલ્સો ફ્રોમ JEE મેન 2019, જે જાન્યુઆરીની પહેલી શીટમાં પૂછાઈ ગયેલો છે. JEE મેન 2019 ફ્રોમ જાન, ઓ મેરી જાન, 10 જાન, શિફ્ટ. તો કે પહેલા નંબરની ક્વેશ્ચન બનાવવાળો ભૂરો શું પૂછવા માંગે છે, ક્વેશ્ચન તમારી સામે ડિસ્પ્લે કરું. વોટર ફ્લોસ ઇન્ટુ લાર્જ ટેન્ક વિથ ફ્લેટ બોટમ એટ ધ રેટ ઓફ 10⁻⁻⁴ મીટર ક્યુબ પર સેકન્ડ. એટલે ક્યુની વેલ્યુ કેટલી આપી છે, 10⁻⁴ મીટર ઘન પ્રતિ સેકન્ડ. ઓકે, એક લાર્જ ટેન્ક છે, લાર્જ એટલે મોટું ટેન્ક છે, જેનો તળિયો છે કેવો છે, ફ્લેટ છે, આમ સપાટ. એના ઉપર પાણી કેવી રીતે પડે છે, તો કે આટલા દરથી પડે છે. વોટર ઇઝ ઓલ્સો લીકિંગ આઉટ ઓફ ધી હોલ ઓફ એરિયા 1 સેન્ટીમીટર સ્ક્વેર એટ ઇટ્સ બોટમ. મસ્તીનું ફ્લેટ બોટમ કીધું ને આપણે, વખાણ છે એ પાણીમાં ગઈ. ધેટ મીન્સ એની જે બોટમ છે ને એના ઉપર એક મસ્તી નાનકડું એવું છિદ્ર છે, જેની સરફેસ એરિયાની કિંમત કેટલી છે, તો કે 1 સેન્ટીમીટર સ્ક્વેર. તો એની સ્મોલ એની વેલ્યુ કેટલી આપી છે, તો કે 1 સેમી સ્ક્વેર. ન મજા આવી, 1 × 10⁻⁴ મીટર સ્ક્વેર, 10⁻⁴ મીટર સ્ક્વેર. ઓકે, if the height of the water in the tank remains steady, then its height is. હા, એવું કહેવા માંગે છે કે પહેલા એક સમજી લે. પહેલા ક્વેશ્ચન એક શું છે, આ પાત્ર છે, એમાં આપણે પાણી નાખીએ છીએ. પહેલાં કંઈક ઓલરેડી એક લેવલ ઉપર છે એ પાણી છે, એનું ફ્લેટ બોટમ છે, એમાં એક મસ્ત નાનકડું એવું છિદ્ર છે જેમાંથી પાણી નીકળતું હશે. શું કામ નીકળતું છે કહું. અહીંયા તમે છે પાણી ઠાલવો છો, શું કરવો છો, ઠાલવો છો. એનું દર કેટલું છે, તો કે 10⁻⁴ મીટર ક્યુબ પ્રતિ સેકન્ડ. તો એવું જોવામાં આવ્યું તો કે આની જે હાઇટ છે ને, હાઇટ h, એ અચળ રહે છે. ધેટ મીન્સ આ કન્ટેનરની અંદર જેટલું પાણી રહે છે ને એટલું જ રહે છે, નથી વધતું નથી ઘટતું. એનો મતલબ એવો થયો કે તમે જેટલું પાણી અહીંથી નાખો છો ઉપરથી, એટલું પાણી છે નીકળતું હોય છે નીચે. તો જ આની હાઇટ કોન્સ્ટન્ટ રહે ને. પાણી એટલું ને એટલું ક્યારે રહે, જ્યારે નહીં બહાર નીકળતું નહીં અંદર જતું રહે. ધેટ મીન્સ અંદર નીકળતું પાણી, અંદર આવતું પાણી ઇઝ ઇક્વલ્સ ટુ બહાર નીકળતું પાણી. તો અહીંયા ક્યુ જેટલું એડ થાય છે, તો અહીંયા ક્યુ જેટલું છે એ બહાર નીકળશે. તો આ એચની કિંમત આપણે કહેવાની છે. તો બસ, ક્યુ એટલે શું થાય, a ઇન્ટુ વી, સ્મોલ a ઇન્ટુ વી કયો ને, આપણે આ જગ્યાએ જોવાનું છે. પણ આપણે અહીંયા વેગ શું જોશે, વેગ. કેમ કે એરિયા તો આપણને ખબર જ છે. કેમ,
વેગ જોશે, અને વેગ છે એ હાઇટ સાથે કાંઈક રિલેટેડ હોવો જોઈએ. આપણે ઓલું કાંઈક નામ હતું ને ટોસલી વાળું, એના ઉપરથી ઇક્વેશન શું આવ્યું હતું તો કે આ ઓલમોસ્ટ હાઇટ કોન્સ્ટન્ટ રહેતી હોય તો આપણે શું લઈએ છીએ 2gh, √2g છે. ભીની કિંમત કેવી લઈ? √2gh. હા અચ્છા, હા બરોબર છે. કોઈ પણ વસ્તુને તમે ઊંચાઈથી ફેંકો અને એ જમીન ઉપર આવે તો એની વેગ કેટલી અટેન કરેલી હોય તો કે √2gh. બસ એ જ ઇક્વેશન છે, એ લગાડી દઈએ બસ. તો q/a એનો સ્ક્વેર કરશો તો શું આવશે? 2g × h. તો hની કિંમત કેટલી થઈ છે? 1/2g q/a નો સ્ક્વેર. તો કિંમત મૂકી દો, આન્સર છે એ ફટાક કરતો આવી જશે 2 × 10. હાલ ક્યુની કિંમત કેટલી છે? 10⁻⁴ ગુણાકારમાં. આ બી કેટલી છે? 10⁻⁴. તો આ કેન્સલ થઈ જશે, એનો સ્ક્વેર એટલે 1નો સ્ક્વેર 1 જ થઈ જશે. એટલે 1/20, 1/2 એટલે 0.5 / 10 એટલે કે 0.05 મીટર, જેને આપણે એસ તરીકે લખી શકીએ 5 સેન્ટીમીટર. જોઈએ ઓપ્શન સીમાં આપેલું છે 5.1 સેન્ટીમીટર. કેમ? અહીંયા આપણે જીની કિંમત કેટલી લીધી? 10 લીધી. 9.8 લે તો થોડુંક આન્સર કેવું છે? થોડુંક વધારે છે. કેમ? તો કે તમે છેદમાં વેલ્યુ ઓછી લ્યો છો તો આન્સર કેવું હતું? થોડું વધારે. તો બસ, તો વિદ્યાર્થી મિત્રો આ હતા ફ્લુઇડ મિકેનિક્સના લેવલ 1 પ્રકારના ક્વેશ્ચન, જે આપણે કેના તરીકે કવર કર્યા હતા? નીટ સુપર 10 ક્વેશ્ચન્સ. મિનિમમ પોસિબલ ટાઈમમાં મેક્સિમમ MCQ કવર કરેલા છે, જેથી કરીને તમારો ટાઈમ બગડે નહીં અને ફટાફટ આપણે વસ્તુ શીખી લઈએ. છેલ્લા ટાઈમમાં છે આમાં આપણું કોન્સન્ટ્રેશન છે ને આમાં પ્રો લેવલ આવી ગયું, પ્રો લેવલે. એટલે અહીંયા એટલું બધું મસ્તી નહીં કરું અને ડાયરેક્ટલી સમજાવીશ તો પણ તમને મગજમાં ઉતરી જશે. અને પ્લસમાં જે લોકોને એક્ઝામ નથી એ લોકોનો શું વાંક? એ લોકોને એ વાત કે પહેલાં જે ઓલા બધા ભાગ મેં બનાવેલા છે ને એ જોઈ નથી એવા 4 એપિસોડ, અને હરેકના બબે તને 1 પાર્ટ છે. તો એ સૌથી પહેલાં એ બધા ભાગ છે એ જોઈએ. એવું તમને કદાચ છે અહીંયા આઈ બટન ઉપર દેખાશે, અથવા વિડીયો પચશે ને એનો લલગારનું સોંગ વાગતું છે ત્યારે તમને પ્લેલિસ્ટ છે એની મળી જશે. ટેપ કરશો એટલે બધા વિડીયો ચાલુ થઈ જશે. તો બસ વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ વિડીયો છે જે JEE મેઇન અને JEE એડવાન્સ લેવલના ક્વેશ્ચન હશે, જેથી કરીને હરેક પ્રકારના ક્વેશ્ચન છે એ કવર કરવા તો થોડુંક અઘરું છે, પણ હરેક લેવલના પ્રકારના MCQ છે એ ક્વેશ્ચન કવર થઈ જાય, જેથી કરીને આપણે એક લેવલ હાઈ ભરેલું હોય ને તો નીચેની બધી વસ્તુ છે એ ઓટોમેટિકલી આવી જાય. અને તમે JEE એડવાન્સના ક્વેશ્ચન કરો ને તો JEE મેઇનના ક્વેશ્ચન છે ઓટોમેટિકલી આવી જશે. તો બસ વિદ્યાર્થી મિત્રો, મળશે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી નમસ્તે, ખુદા હાફિઝ, સત શ્રી અકાલ, ગુડ બાય. तो कैसे हैं आप लोग? एक कहानी है जो सबको सुनानी है, जलने वालों की तो रूह भी जलानी है. एक कहानी है जो सबको सुनानी है, इनकी भूख भी तो मैंने ही मिटानी है. इनको क्या पता मैंने करी कितनी मेहनत, सारी बातों से था मैं पूरा सहमत. सारी जिंदगी इन्होंने मुझको रुलाया, इनको भी तो मिला था जो मैंने कमाया. रोते रोते भी इनका धंधा